અરવલ્લી સાબરકાંઠા સાંસદ સીટ પરથી તુષાર ચૌધરીનો ઢોલ નગારા સાથે મોડાસા કોંગ્રેસ કાર્યાલય ખાતે કરાયું સ્વાગત। પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી સાબરકાંઠા સીટ ઉપરથી કોંગ્રેસના સાંસદ સીટના ઉમેદવાર મોડાસા વંદે માતરમ કોમ્પ્લેક્સ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તુષાર ચૌધરીનું આગમન થયું। કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું। સામેની પાર્ટીનો ચાલતો જૂથવાદ અને કાર્યકર્તાઓની નારાજગીને કારણે વડોદરાના રંજનબેન ભટ્ટ અને અરવલ્લી સાબરકાંઠાના ભીખાજી દુધાજી ઠાકોર દ્વારા ચૂંટણી નહીં લડવાની જાહેરાત અને હજુ પણ 1-2 સીટો પર જૂથવાદ વકરે તો નવાય નહીં। તેમજ કોંગ્રેસ પાર્ટી સાબરકાંઠા અરવલ્લીમાં કેટલી મજબૂત છે તે બતાવે છે અને આગામી સમયમાં પૂરી તાકાતથી અમે જીતીશું। અમારી પાર્ટી જાતિવાદમાં માનતી નથી, સૌના સાથે રહી ચાલવાવાળી પાર્ટી છે, અમારી જીત નક્કી છે। હુંકાર તુષાર ચૌધરી કર્યો હતો। કોંગ્રેસના કાર્યકર્તા રહેવાભાઈ જયદીપસિંહ પુવાર, સાબરડેરીના જસુભાઈ પટેલ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ડોક્ટર પ્રોફેસર રાજેન્દ્રસિંહ પરમાર, જયદીપસિંહ ચૌહાણ તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા। રિપોર્ટર અજય ભાટિયા। कांग्रेस पक्ष से उम्मीदवार तरीके मारी साबरकांठा लोकसभा बैठक पर पसंदगी करी है। गत विधानसभा समीकरणों आप जोशो तो आम आदमी पार्टी, कांग्रेस और भारतीय जनता पार्टी में मोटा भागे मतों विभाजन थयुं हतुं। आ वखते इंडिया गठबंधन में आम आदमी पार्टी और कांग्रेस पार्टी साथे मळीने चूंटणी लड़ी रह्या छे, जेना कारणे जे मतो आम आदमी पार्टी ने मळेला ए सीधा आ वखते कांग्रेस पक्ष ने मळशे। एटले आ सीट पर कांग्रेसनो विजय नक्की थई गयो छे अने कांग्रेसनो विजय नक्की थई गयो छे। हजी अमे तो फॉर्म नथी भर्युं, मात्र उम्मीदवार तरीके अमने जाहेर करवामां आव्या छे। एटलामां ज हरीफ पार्टीना उम्मीदवार पोतानी उम्मीदवारी पाછી खेंची लीधी छे। ए ज बतावे छे कि कांग्रेस अहींया केटली मजबूत छे अने कांग्रेस हवे जीतवा जई रही छे। एना कारणे भारतीय जनता पार्टीना उम्मीदवारो हाરના डरथी उम्मीदवारी खेंची रह्या छे। એ કયા કારણસર જે જાતિવાદનું સમીકરણ નડ્યું હતું ઠાકોર અને ડામોરના કારણે પાછી ખેંચ્યું, શું લાગે છે? એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે, હું શું કહી શકું? કારણ કે કોંગ્રેસ કોઈ જાતિવાદમાં માનતી નથી, કોઈ ધર્મવાદમાં માનતી નથી। સર્વધર્મ સંભાવ ને સર્વ જાતિ સંભાવથી અમે આ ચૂંટણી લડીશું। એટલે અમારે કોઈ જાતિગત રાજકારણ કરીને અમારે મતો લેવા નથી, પણ કોંગ્રેસના ભૂતકાળ ભવ્ય છે। 70 વર્ષ કોંગ્રેસે આ દેશમાં રાજ કર્યું છે। કોંગ્રેસનો આઝાદીની લડાઈમાં પણ કોંગ્રેસનું યોગદાન છે। એટલે અમારા જે કરેલા કાર્યો છે એના પર અમે આ ચૂંટણી લડીશું। કેટલા મતોથી વિજય થશે, શું લાગે, શું કહેવું લાગે? નહીં, મતોથી વિજયની વાત તો મતદાન થાય પછી કહી શકાય। અત્યારે તો હજી અમે પ્રારંભિક તબક્કામાં છે।